નર્મદા જિલ્લામાં શિક્ષણની સ્થિતિને લઈ ખુદ સાંસદે સવાલ ઉઠાવ્યા. સાંસદ મનસુખ વસાવાએ જ્યારે ડેડિયાપાડાના તાબદા ગામની મુલાકાત લીધી ત્યારે ચોંકી ઉઠ્યા. 15 વર્ષ પહેલા બનેલી શાળા અને હોસ્ટેલની સ્થિતિ અતિ જર્જરિત જોવા મળી. એમાં પણ હોસ્ટેલમાં તો બાળકોની સ્થિતિ ખૂબ જ દયનીય જોવા મળી. બાળકોને યોગ્ય ખોરાક પણ નથી મળી રહ્યો. શાળામાં શિક્ષક, આચાર્ય અને ગૃહપતિ પણ ન હોવાનો સાંસદ મનસુખ વસાવાએ સ્વીકાર કર્યો. સાથે જ આ બાબતે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી. એક સપ્તાહ પહેલા ડેડિયાપાડા તાલુકાના તાબદા ગામે એક પાર્ટીના કાર્યક્રમમાં મારે જવાનું થયું અને પાર્ટીનો કાર્યક્રમ પૂરો થયા પછી એક માધ્યમિક સ્કૂલ ત્યાં આવેલી છે 9 થી 12 ધોરણ સુધી, અને બહુ 15 વર્ષ ઉપર એક બિલ્ડિંગ બનેલું, બહુ સરસ બિલ્ડિંગ બનાવેલું. પણ જે તે કંઈ બિલ્ડિંગ બનાવવામાં કોઈકનો કોઈક કોન્ટ્રાક્ટરોએ કંઈક ખામી રાખી હશે, એના કારણે હોસ્ટેલ બિલ્ડિંગ સાવ જર્જરિત થઈ ગયું છે. હોસ્ટેલ બિલ્ડિંગમાં પેલા કૂતરાથી માંડીને બલાડાથી માંડીને જંગલી પશુઓ અંદર રહે એ પ્રકારનું આખો વાતાવરણ, આસપાસ બધું ઘાસ ઉગી નીકળ્યું. તો ત્યાંના છોકરા જે ખરેખર જે સ્થિતિમાં રહે છે એ જોઈને મને ભારે દુઃખ થયું. પછી હોસ્ટેલના છોકરા સાથે મુલાકાત કરી તો રજાનો દિવસ હતો એટલે સ્વાભાવિક શિક્ષકો કોઈ ના હોય, પરંતુ ત્યાં ગૃહપતિ પણ નથી. ગૃહપતિ ના હોય તો કોઈને કોઈ શિક્ષકે રોકાવું જોઈએ. છોકરાઓની 9 થી 12 ધોરણ સુધીના છોકરાની સંભાળ રાખનાર કોણ? એક ત્યાંનો જે પટાવાળો હતો, વોચમેન હતો. એ વોચમેનના આધારે રાત્રિ મુકામ કે પછી છોકરાઓને સંભાળ રજાના દિવસોમાં પણ વોચમેન રાખતો. રસોઈ પણ નથી, ગૃહપતિ પણ નથી, અને પૂરતા શિક્ષકો પણ નથી. વિદ્યાર્થીને જ્યારે પૂછ્યું તો જમવાનું તમે કઈ રીતના બનાવો છો, તો વિદ્યાર્થીએ એ પ્રકારનું કહ્યું કે અમે અહીંયા પાણી ભરવાવાળી પટાવાળા બેન છે તો એની સાથે રહી અને અમે જમવાનું બનાવીએ છીએ સાંજ સવારનું. અને તેમાં પણ દુઃખ સાથે મારે કહેવું પડે કે એક ટાઈમ પણ શાકભાજી નહીં. આજે લીલા શાકભાજી નહીં તો વિદ્યાર્થીઓને ક્યાંથી પૌષ્ટિક ખોરાક મળવાનો? આ સ્થિતિ ત્યાં સરકારી માધ્યમિક હાઈસ્કૂલની છે, સરકારી માધ્યમિક સ્કૂલ. તો આ બાબતે મેં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબને પત્ર લખ્યો છે. સરકારે મોટા પ્રમાણે સ્કૂલો તો બનાવી દીધી છે, બહુ સારી વાત છે એના માટે, પણ જ્યાં પૂરતા શિક્ષકો હોવા જોઈએ કે બાકીના બીજા પૂરતો સ્ટાફ હોવો જોઈએ, હોસ્ટેલ હોય તો ત્યાં ગૃહપતિ હોવા જોઈએ, તે નથી. જેના કારણે જે ઉદ્દેશ્ય છે કે છોકરાનું સારું ઘડતર થાય, એને સારો ખોરાક મળે, સારું શિક્ષણ મળે, તે ઉદ્દેશ્ય પૂર્ણ થતો નથી.